આજે હું બનાવીશ સ્પેશિયલ સેવઈ ખીર, જેને રોસ્ટેડ સેવઈ ખીર તરીકે બી ઓળખાય છે અને એનો ટેસ્ટ એકદમ અમેઝિંગ હોય છે અને ખૂબ જ સરસ હોય છે એનો ટેસ્ટ. આપણે બધા ઘણા બધા ટાઈપની ખીર બનાવતા હોઈએ છીએ. સાબુદાણાની ખીર હોય છે, ચોખાની ખીર હોય છે, મખાનાની ખીર હોય છે, ઘણી બધી ટાઈપની ખીર બનતી હોય છે અને આપણે ખાતા હોઈએ છીએ. તો આજે હું તમારા સાથે શેર કરવાની છું ટેસ્ટમાં લાજવાબ એવી સેવની ખીર. તો ગાઈસ, આ રેસીપી તમે લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. આ ખીર બનાવતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે, જે હું તમારા સાથે શેર કરવાની છું. સેવ બે પ્રકારની હોય છે. એક લાઇટ ક્રીમ કલરની હોય છે અને બીજી રોસ્ટેડ એકદમ બ્રાઉનિશ કલરની હોય છે. તો એમાં આપણે એ રોસ્ટેડ સેવ લેવાની છે કે જેને આપણે વધારે શેકવી નથી પડતી, અને એ ના હોય તો તમે લાઇટ ક્રીમ કલરની સેવ લઈ શકો છો, પણ શરત એ છે કે એકદમ ઝીણી બારીક હોવી જોઈએ. તો જુઓ, મેં અહીંયા જે સેવ લીધી છે એને તો પહેલાં મેં તોડી લીધી છે. આપણે તોડ્યા વગર સેવની ખીર બનાવવાની નથી, કેમ કે સેવ તોડીશું તો એને માપની ખબર પડશે અને આપણે જે 1 લીટર દૂધમાં બનાવવાના છીએ તો 1 લીટર દૂધમાં કેટલી સેવ જોઈશે એનો ખ્યાલ બી આવી જશે. એટલે હંમેશા આપણે જ્યારે બી ખીર બનાવવાની છે તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું કે આપણે સેવને તોડી લેવાની છે અને તોડ્યા પછી જ એને માપની આપણને પરફેક્ટ ખબર પડી જાય છે. અહીંયા આપણે 1 થી 1.25 કપ જેટલી સેવ લેવાની છે અને સેવ લેતા પહેલાં એક પેન લેવાની છે અને એમાં ઘી નાખવાનું ના ભૂલતા. ઘી કેટલું લેવું એ બી એક ખાસ વાત છે. એ ખાસ વાતની આપણે ધ્યાન રાખવાનું છે. ઘી 1 જ ચમચ લેવાનું છે કે જે પેનમાં ચીપકી જાય અને આપણી સેવ એમાં સરસ રીતે એક થઈ જાય. તો તમે જોઈ શકો છો કે મેં સેવને અહીંયા કઢાઈમાં એડ કરી દીધી છે ઘી સાથે, અને એનો કલર અત્યારે કેવો છે એ તમે જોજો. અને આ સેવને આપણે લગભગ 7 થી 8 મિનિટ સુધી એને શેકવાની છે, એનો કલર જ્યાં સુધી બદલાઈ ના જાય ત્યાં સુધી. એનું એ કારણ છે કે જો સેવને આપણે બરાબર નહીં શેકીએ અને જે આપણે દૂધ એડ કરવાના છીએ તો એનાથી આપણી સેવ એકદમ ફીકી પડી જશે અને એનાથી ટેસ્ટ આવવાનો નથી. એટલે એને બરાબર શેકવાની છે કે એકદમ બ્રાઉનિશ કલરની આપણી સેવ થઈ જાય ત્યાં સુધી એને આપણે રોસ્ટ કરવાની છે. આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે, નહીં તો આપણી સેવ બળી જશે અને બળેલી સેવનો ટેસ્ટ સારો નહીં આવે, કડવી લાગશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ, અહીંયા પહેલાં જ્યારે મેં સેવ એડ કરી હતી ત્યારે એનો કલર કેવો હતો અને અત્યારે એનો કલર કેવો છે. મેં એને 7 થી 8 મિનિટ સુધી એને ઘીમાં શેકી છે તો એને એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં દૂધ એડ કર્યું છે તો તમને લાગશે કે 1 લીટર દૂધમાં આ સેવ તો બહુ જ ઓછી છે, પણ જેમ જેમ દૂધ ગરમ થશે એમ સેવ એમાં મિક્સ થતી જશે અને એક ગાઢી ખીર બનીને તૈયાર થશે. આમ જોઈએ તો દરેક ઘરમાં અલગ અલગ રીતે ખીર બનતી હોય છે. એની બનાવવાની રીત અલગ હોય છે, એની ટેસ્ટ બી અલગ હોય છે, પણ તમે આ વખતે મેં જે રીતે ખીર બનાવી છે એ રીતે જરૂર ટ્રાય કરજો. હવે અહીંયા આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઇલાયચી પાવડર આપણે ઉમેરવાનો નથી. અહીંયા ઇલાયચીને ખાંડીને આપણે એને ખીરમાં નાખવાની છે કે જેનાથી એનો ટેસ્ટ 2 થી 3 ગણો વધી જાય છે અને ખૂબ જ ટેસ્ટી સેવ આપણી બને છે. તો અહીંયા મેં ઇલાયચીને ખાંડીને ખીરમાં એડ કરી દીધી છે અને હવે તમે જોઈ શકો છો કે આપણી જે થોડી સેવ લાગતી હતી એ અત્યારે બહુ બધી લાગે છે, કેમ કે જેટલું દૂધ છે એમાં સેવ આપણી એકદમ મિક્સ થઈ ગઈ છે એટલે ખીર આપણી ગાઢી થઈ ગઈ છે.
એટલે બંનેનું માપ સપ્રમાણ થઈ ગયું છે. અને હવે આપણે આ સ્ટેજ ઉપર જે કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય એ એડ કરી શકીએ છીએ. અને મેં અહીંયા થોડી હળદર બી એડ કરી છે કે જેનાથી કલર બી સારો દેખાય અને ટેસ્ટ બી સારો આવે. હળદર નાખવી એકદમ ઓપ્શનલ છે, તમને લાગે તો તમારે એડ કરવાની, બાકી એડ ના કરો તો બી ચાલશે. તમે જોઈ શકો છો કે આપણું દૂધ અહીંયા જેમ જેમ ઉકળે છે તેમ ખીર આપણી ગાઢી બનતી જાય છે. અહીંયા આપણે કોઈ કોર્નફ્લોર નથી એડ કરવાનો, કોઈ કસ્ટર્ડ પાવડર નહીં, કોઈ માવા નહીં કે કોઈ મિલ્ક મેડ એડ નથી કરવાનું. જે મેં રીત તમને બતાવી છે એ ટ્રીક અપનાવો, એ ટ્રીકથી બનાવશો તો આપણી ખીર એકદમ ટેસ્ટી અને ગાઢી સરસ તૈયાર થશે. અહીંયા હવે ખાંડ એડ કરવાની છે. ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ લઈ શકો છો. અહીંયા મેં અડધી વાટકી ખાંડ લીધી છે, તમે અડધો કપ યા પોણો કપ લઈ શકો છો. આપણી મસ્ત મજાની ખીર અહીંયા બનીને રેડી થઈ ગઈ છે, પણ એ હજી ગરમ છે એટલે એને ઠંડુ થવા દેવાનું છે ને ઠંડુ થયા પછી સર્વ કરવાનું છે. અને વધારે ઠંડુ જોઈતું હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. આ જો ખીર ખાશો તો બીજી બધી ખીર તમે ભૂલી જશો. એટલે એકવાર ઘરે આ રીતથી અને જે ફ્રીજમાં ખીર મૂકેલી હોય છે એ એક અલગ પ્રકારનું પુડિંગ બની જાય છે કે જે બીજા બધા પુડિંગ કરતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં બી મજા આવે. જો તમે આ જ માપથી બનાવશો તો પરફેક્ટ તરીકેથી આપણી ખીર બનીને તૈયાર થશે. એમાં કોઈ માવાની જરૂર નથી, મિલ્ક મેડની કે આ કસ્ટર્ડ પાવડર કશું જ એડ કરવાનું નથી. છતાં બી આપણી જે ખીર છે એકદમ ગાઢી તૈયાર થશે અને ટેસ્ટ બી એનો લાજવાબ લાગશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.